નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાણીગેટ દરવાજા પાસે અત્યારે ઘરની અંદર સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાની પ્રાથમિક અત્યારે માહિતી મળી રહી છે અને અત્યારે સ્પાર્કની ટીમ પાણીગેટ દરવાજા પાસે આવેલા જે મકાનમાં જે આગ લાગવાનો જે બનાવ બન્યો છે ત્યાં પહોંચી છે। પાણીગેટ દરવાજાની પાસે આવેલું આ જે મકાન છે ત્યાં એક જૂનું મકાન છે અને તેમાં ગેસ સિલિન્ડરના કારણે આજે આગ લાગી હોય તે પ્રકારનો બનાવ અત્યારે બનવા પામ્યો છે। ત્યારે વિસ્તારમાં પણ ઉત્તેજના વ્યાપી ગઈ છે અને ફાયર બ્રિગેડનો સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે, પોલીસ વિભાગનો પણ સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે। તમામ લોકો અહીંયા મોટી સંખ્યામાં કુતૂહલવશ જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો તેમ કે આ જે ઘરવખરી છે અત્યારે આજે આગનો બનાવ બન્યો છે તેના કારણે આ ઘરવખરી પણ ક્યાંક ને ક્યાંક ખાક થઈ ગયું તેવું લાગી રહ્યું છે। ત્યારે ફાયર ઓફિસર છે તેમની સાથે જ વાત કરીશું આપણે અને જાણવાની કોશિશ કરીશું કે શું બનાવ હતો અને કઈ પ્રકારની આ જે આગ લાગવાનો જે બનાવ બન્યો છે, શું પરિસ્થિતિ છે, તે તમામ મુદ્દે આપણે વાત પણ કરીશું ફાયર ઓફિસર સાથે। પરંતુ આ એક મકાન જોઈ રહ્યા છો આપ અને એક આ જૂનું મકાન છે, આજુબાજુમાં પણ મકાનો આવેલા છે અને હજુ પણ ધુમાડો નીકળી ગયો છે, પરંતુ ફાયર સ્ટાફ દ્વારા, ફાયરના જવાનો દ્વારા અત્યારે આગ પર જે સંપૂર્ણ કાબુ પણ મેળવી લેવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો જે સિલિન્ડર આજે બ્લાસ્ટ થયો હતો અને તેના જ કારણે આજે આગ લાગવાની જે ઘટના ઘટી હતી ત્યારે ફાયર ઓફિસર પણ છે તેમની સાથે વાત સાહેબ શું કહેવાય જે રીતે અત્યારે ફાયરના ફાઇટરો છે અત્યારે પણ પરિસ્થિતિ સંભાળી લીધી છે, સાહેબ શું કહેવા માંગશો, કઈ પ્રકારનો મેસેજ હતો અને કઈ પ્રકારની આગ છે? પાણીગેટ વિસ્તારની અંદર પાણીગેટ દરવાજાની બાજુમાં એક મકાનમાં કોલ હોવાનું જાણ વડોદરા ફાયર સર્વિસ કંટ્રોલ રૂમને જાણ થતા તાત્કાલિક પાણીગેટની ટીમ અને ગાજવાવાળીની ટીમ ઘટના સ્થળ પર આવીને આગ કંટ્રોલમાં કરી હતી। પણ મકાન માલિકનું એવું કહેવું હતું કે દીવાના કારણે આગ લાગી, પણ પ્રાથમિક તપાસ કરતા અમને અંદરથી ટોટલ 3 ગેસના બોટલ નીકળ્યા છે, એમાંથી એક ગેસ સિલિન્ડર આખો બ્લાસ્ટ થઈ ગયો છે। એટલે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે જ આ ફાયર થઈ જેવું કન્ફર્મ છે। અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે આપણે ટોટલ કંટ્રોલ કરી લીધું છે, કોઈ જાનહાની કોઈ નથી અંદર। જે અંદર દાદી અંદર રહેતા હતા એમને પણ સેફ છે, કુલિંગ કરીને હવે પરિસ્થિતિ કંટ્રોલમાં છે। આજુબાજુના મકાનમાં ના, આજુબાજુના મકાનમાં અમે તપાસ કરી લીધી, કોઈ નુકસાન નથી થયું। વાત કરવામાં આવે તો અત્યારે જે સિલિન્ડર મળ્યા છે, સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે આ આગ લાગી હોય, જ્યારે સ્થાનિકોનું અને ઘરના જે માલિક છે તેમનું કહેવું હતું કે જે આ દીવાના કારણે પાણીગેટ દરવાજા પાસે મકાનમાં આગ છે તેવો કોલ ફાયર કંટ્રોલ રૂમને મળતા જ તાત્કાલિક પાણીગેટ બહાર પડી દર્શક મિત્રો, આજે પાણીગેટ દરવાજા વિસ્તાર છે અને ત્યાં આ એક જૂનું મકાન છે। જૂનું મકાનમાં એક બા રહેતા હતા અને જ્યારે ફાયર વિભાગનો કોલ મળ્યો તો વડીવાડી ફાયર સ્ટેશન અને ગાજરાવાડી ફાયર સ્ટેશન તાત્કાલિક અહીંયા પહોંચી ગયું અને ત્યારબાદ જે આગ લાગવાનો જે બનાવ હતો તેની પર સંપૂર્ણ કાબુ પણ મેળવી લેવામાં આવ્યો। પરંતુ આજે તપાસ કરતા એમને ખબર પડી કે ગેસના બોટલો પણ અંદર હતા અને ગેસના બોટલના બ્લાસ્ટ થવાના કારણે આ આગ લાગી છે। પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। આજુબાજુના જે મકાનો છે ત્યાં પણ કોઈ જાતની ડેન્જર પરિસ્થિતિ જોવા નથી મળી રહ્યું, પરંતુ ગેસના બોટલમાં આગ લાગવાના કારણે આગ લાગી હોય તેવું અત્યારે
ફાયર વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે અને તમામ જે લોકો પણ છે અહીંયા કુતૂહલવશ અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છે. તમામ ફાયર વિભાગનો સ્ટાફ હોય, ફાયર જવાનો અત્યારે સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવી લીધો છે. જે બા હતા તે પણ બાને પણ સહી સલામત રીતે બહાર લઈ લેવામાં આવ્યા છે. પોલીસ વિભાગ પણ અહીંયા પહોંચી ગયું છે અને ફાયર ફાઇટરો તમામ પ્રકારની અત્યારે જે કાર્યવાહી જે કરવાની થાય છે તે કરી રહ્યું છે અને પાણી ગેટથી જ્યાં માંડવી તરફનો જે રોડ છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે અને આગના કારણે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. પોલીસ વિભાગ પણ અહીંયા ઉપસ્થિત છે અને જ્યારે લોકોને પણ ખબર પડતા અહીંયા મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા આવી રહ્યા છે અને આ જે આગનો જે બનાવ બન્યો છે તેના કારણે તમામ લોકો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તાર, પાણીગેટ દરવાજા ખાતે આવેલો આ વિસ્તાર છે અને તેમાં એક જૂનું જર્જરિત મકાન હતું. આપ જોઈ શકો છો કે અત્યારે આ જે ઘરવખરીનો જે સામાન છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે, જે સંપૂર્ણ ખાક થઈ ગયેલો છે અને અત્યારે જે ફાયર વિભાગ દ્વારા સંપૂર્ણ આગ પર કાબુ પણ મેળવી લેવામાં આવ્યો છે. આજુબાજુના જે ઘરો છે ત્યાં કોઈ નુકસાન નથી. લપેટ લીધું છે, થાંભલા પરથી લપેટ લીધું. આનું તો પતી ગયું ને. અમારા કેમેરામેન રાહુલ કપ્તાન આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે ઘરના, કે ઘરમાં જે તમામ જે ચીજ વસ્તુઓ છે તે વેરવિખેર થઈ ગઈ છે અને ઘણી જે ચીજ વસ્તુઓ છે તે બળીને ખાક પણ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી અને સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે લાકડાનું મકાન હતું, લાકડાના મકાનના કારણે જ્યારે આ આગ લાગી એના કારણે જે સ્ટ્રક્ચર હતું લાકડાનું તે પણ અત્યારે ખાક થઈ ગયું અને તેના કારણે જે આ બારી દરવાજા, જે સીડી, જે દાદર કહી શકાય, અને તે પણ અત્યારે સંપૂર્ણ વેરવિખેર જોવા મળી રહ્યું છે. તમામ જે લાકડાઓના પિલ્લરો જે હતા, લાકડાનું મકાન છે અને લાકડાના પિલ્લરોના કારણે આ લાકડામાં આગ પહોંચતા તમામ જે મકાન છે તે પણ અત્યારે જે ઘણો ખરો ભાગ છે તે ધ્વસ્ત થયેલો જોવા મળી રહ્યો છે અને ઘણી જે ચીજ વસ્તુઓ છે તે અત્યારે બળી ગઈ, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ અહીંયા જોવા મળી નથી. રાહતની વાત છે. એક બાજુ બુજુર્ગ બા હતા, તેઓને પણ સહી સલામત ખસેડવામાં આવ્યા છે, પરંતુ આ જે રહેણાંક વિસ્તાર છે અને રહેણાંક વિસ્તારની અંદર આજુબાજુ મકાનો પણ ઘણા આવેલા છે. એક નાની જગ્યા છે અને તેના કારણે જ્યારે આ ગેસના સિલિન્ડર સંપૂર્ણપણે ખાખ થયેલો જોવા મળ્યો હતો અને ગેસનો સિલિન્ડર ફાટવાના કારણે લોકો અહીંયા મોટી સંખ્યામાં આવ્યા અને તેઓને પણ ક્યાંક ને ક્યાંક પેનિક હતું કે આ જે આગ લાગી છે તેના કારણે કોઈ અનહોની ના ઘટે, પરંતુ ક્યાંક ને ક્યાંક ફાયર વિભાગ દ્વારા, ફાયરના જવાનો દ્વારા ખૂબ જ સરસ સારી કામગીરી કરી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. બાને પણ સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે અને પરિસ્થિતિ હાલ સંપૂર્ણ કાબુ હેઠળ છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.